નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે રીતનો ઘટનાક્રમ જોવા મળ્યો, ત્યાં આગળ 27 લોકો જીવતા સળગી ગયા, જેમાં બાળકો પણ હતા, મહિલાઓ પણ હતા અને ઘણા વૃદ્ધો પણ હતા. પરંતુ અમુક લોકોને તો હજી સુધી ત્યાં આગળ ડેડ બોડી પણ નથી મળી. અને આ આખી ઘટનાક્રમને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક પીઆઈએલ 100 મોટો પીઆઈએલ ફાઇલ કરવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટે આજે સરકારની જબરદસ્ત ઝાટકણી કાઢી છે. આ જ મુદ્દા ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે એડવોકેટ મેહુલ બોગરા જોડાઈ ગયા છે. મેહુલભાઈ સામાજિક કાર્યકર્તા છે અને મેહુલભાઈ સાથે જ સીધી વાત કરીએ, કારણ કે આ મુદ્દા ઉપર જે રીતે ચર્ચા થઈ રહી છે, સરકારને ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. મેહુલભાઈ, શું કહેશો? ગુજરાત હાઈકોર્ટે આજે સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે તમારા ઉપર વિશ્વાસ કઈ રીતે કરવો કે આટલા વર્ષથી આ ચાલી રહ્યું હતું. હાજી, હું હજુ સ્વિમિંગ જસ્ટ ફિનિશ જ થયું છે, એટલે ટૂંકમાં એ ઓલ અરાઉન્ડ સ્વિમિંગનો એક જ કન્ટેક્સ નીકળે છે. મેં જોયું છે અત્યારે ટૂંકમાં એકબીજા ઉપર દોષનો થોપલો ઠાલવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જે કોર્પોરેશન છે એ માલિકો ઉપર અત્યારે દોષનો થોપલો ઠાલવી રહી છે. પોલીસ અધિકારીઓ છે એ કોર્પોરેશન અને માલિકો ઉપર, એટલે એકબીજા ઉપરથી સ્વિંગ કરી રહ્યા છે કે ભાઈ અમે આરોપી નથી, આ લોકો આરોપી છે, આ લોકો આરોપી નથી, આ લોકો આરોપી છે. ઘણા બધા તથ્યો છે, પણ કોર્ટને તો ગુમરાહ ના કરી શકાય. કોર્ટે ઘણા બધા સંજ્ઞાન ધ્યાને લીધા છે. જેમ કે એક મીડિયામાં એક ફોટો વાયરલ થયો હતો, જેમાં માલિકોના ઇનોગ્રેશનમાં એ લોકો કમિશનર, એસપી, ડીસીપી સહિતના તમામ કર્મચારીઓ છે ત્યાં હાજર હતા. જે કોર્ટે ધ્યાને લીધું છે અને કોર્ટે એવું પણ આજે સખ્ત શબ્દોમાં જણાવ્યું છે કે અમે એમને સસ્પેન્ડ કરવા માટે શા માટે ડિરેક્શન ના ઇસ્યુ કરીએ, રાઈટ? એટલે સખ્તતા તો કોર્ટની જોવા મળી છે. અને એફઆઈઆર પણ મેં ધ્યાને લીધી છે, પણ એફઆઈઆરમાં પણ ઘણા બધા લૂપહોલ્સ દેખાય છે મને, કે જેનો આસાનીથી બચાવ લઈ શકે જે આરોપીઓ છે. પણ જો કે પ્રાઇમા ફેસી જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન હોય એ જ રેકોર્ડ થઈ હોય. ઘણી બધી વસ્તુઓ એફઆઈઆરમાં એડ થવાની છે. એટલે ટૂંકમાં ઓલ અરાઉન્ડ અત્યારે કોર્ટની એક સખ્તતા તો દેખાઈ રહી છે ગોપીબેન. કોર્ટની સખ્તતા દેખાઈ રહી છે, પણ પોલીસની લાપરવાહી અને લીપાપોથી કેટલી દેખાઈ રહી છે? કારણ કે સરકાર હવે ક્યાંક ને ક્યાંક બચાવવાનો પ્રયત્ન પણ ચાલી રહ્યો છે કે એસઆઈટી બનાવી દીધી. તમને ખબર છે તક્ષશિલામાં શું થયું? એસઆઈટી તો બની ગઈ, હજી સુધી કોઈને સજા નથી થઈ. હજી સુધી કોઈને ન્યાય નથી મળ્યો. જ્યારે ઘટના બને ત્યારે માત્ર સરકારનું હર વખતે એક જ સ્ટેટમેન્ટ હોય છે કે સખત કાર્યવાહી કરશું, કોઈને છોડવામાં નહીં આવે. અને જનતા હવે આ સાંભળીને કંટાળી ગઈ છે. ટૂંકમાં એસઆઈટી બનાવવાથી અથવા ખાલી વાતો કરવાથી કે સખ્ત કાર્યવાહી કરીશું કંઈ ના થાય. જો સખ્ત કાર્યવાહી કરવી હોય તો એફઆઈઆર પ્રાઇમા ફેસી આપણે જોઈએ ને તો જ એમાં લૂપહોલ્સ ઘણા બધા દેખાય છે. મીડિયા કર્મચારીઓ જ્યારે બતાવી શકે છે કે આમાં કેટલી બધી તો બિયરની ટીનો નીકળી છે એમની ઓફિસની રૂમમાંથી, બરાબર? તો એમાં તમારે પ્રોહિબિશનની કલમો એડ કરવી જોઈએ. પેટ્રોલિયમનો મોટો જથ્થો મળ્યો છે તો પેટ્રોલિયમ એક્ટ પણ એડ કરવામાં નથી આવ્યો. માત્ર 304 ને 308 ની કલમો નાખવામાં આવી છે, જે પણ ગંભીર ધારાઓ છે. પણ એ સાથે સાથે પેટ્રોલિયમ એક્ટની ધારાઓ પણ ઉમેરવી જોઈએ, પ્રોહિબિશનની ધારાઓ પણ ઉમેરવી જોઈએ. શા માટે એક પણ કોર્નરને ખાલી રાખવું જોઈએ? જો સામાન્ય વ્યક્તિને કોઈ પણ સંજોગમાં નાની એવી વાતમાં પણ છોડવામાં આવતો નથી, તો આ તો બહુ મોટી ગંભીર ઘટના બની છે. તો આમાં શા માટે કોઈને કચાશ રાખવામાં આવે? આપણે કોઈ વ્યક્તિને ઘરે ભાડુઆતમાં રાખીએ ને તો કમિશનરના જાહેરનામા છે કે ભાડુઆતની નોંધણી કરાવો. ના નોંધણી કરાવી તો 188 જાહેરનામા ભાગમાં ફરિયાદો થાય છે. તો આટલો મોટો જે ડોમ બનાવીને ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામ ઉપર 3 વર્ષથી જે ગેમ ઝોન ચાલતું હતું, એમાં કોઈની આંખ જ ના ખુલી. અને મેં તો અંગત ઇન્વેસ્ટિગેશન કરે મને જાણવા મળ્યું કે રાજકોટમાં ફાયર એનઓસી નામની અને ફાયર સેફટી નામની કોઈ વસ્તુ જ નથી. બધું કામ ભલામણથી ચાલે છે. કોઈ પણ વ્યક્તિ ભલામણ કરે એટલે એને ફાયર એનઓસી આપી દેવામાં આવે. કોઈ પણ પ્રકારની ફાયર સેફટી ક્યારેય કોઈ પણ મોલમાં કે કોઈ પણ આવા ડોમમાં હોતી નથી. અહીંયા સુરતમાં તક્ષશિલા હત્યાકાંડ થયો ત્યારબાદ ફાયર મેજર બધાએ લગાવ્યા છે, ફાયર એક્ઝિટો બધાએ લગાવી છે, હોસ્પિટલોમાં ફાયર એક્ઝિટો લાગી ગઈ છે. પણ ટૂંકમાં મને કહેવાય કે મને અંગત રીતે એવું લાગે છે કે કોઈ દુર્ઘટનાની રાહ જોવાતી હોય. સુરતમાં થઈ તો સુરતમાં લાગ્યા, હવે રાજકોટમાં થઈ છે તો રાજકોટમાં લગાવાશે. એટલે આપણે એક કાયદામાં પ્રિન્સિપલ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કર, રાઈટ? કે ભાઈ કોઈ વસ્તુ થાય એ પછી એના ઉપચાર ના ગોતવાના હોય, એ થાય એ પહેલા જ એને અટકાવી દેવાનું હોય. તો કોઈ ના કોઈ જગ્યાએ સરકાર શું સમજે છે ને 156 આપણે છૂટીને આપ્યા છે, શું કરવા માંગતા હોય સમજાતું નથી. હરેક વસ્તુના મૂળમાં ભ્રષ્ટાચાર હોય છે. આ ભ્રષ્ટાચારીઓ પોતાના હપ્તા વસૂલાઈ જાય એટલે કોઈ આગળ કાર્યવાહી કરતા
નથી. મને સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે આ જગ્યાએ કોઈના કોઈ જગ્યાએ ગોલમાલ છે, કવરોના એક્સચેન્જ થયા છે મોટા પાયે, અને તો જ આ 3 વર્ષથી કોઈ પણ પ્રકારની સેફટી એનઓસી વગર આ અવડા મોટા મેસિવ ડોમ ચાલતા હોય. અચ્છા, પણ મેહુલભાઈ, અહીંયા સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે તો સો મોટો લીધી, પરંતુ એકદમ અચાનક જ, કારણ કે તમે જુઓ ગઈકાલથી સુરત, અમદાવાદ, વડોદરા જે નાના નાના સેન્ટર્સ છે ત્યાં આગળ પણ સતત જેટલા પણ ગેમ ઝોન છે ત્યાં આગળ હવે ઇન્ક્વાયરી શરૂ કરી દેવામાં આવી. ત્યાં એનઓસી ના નામ ઉપર હવે ત્યાં સીલ મારી દેવામાં આવ્યા. આપને શું લાગી રહ્યું છે કે આ ઘોડા છૂટી જાય પછી તબેલે તાળા મારે છે સરકાર? માત્ર દેખાડો છે. એક ઘટના થયા પછી જનતામાં એ સંદેશ આપવો કે અમે કામ કરી રહ્યા છે. જો તમારે હકીકતમાં કામ કરવા હોય તો ઘટના થયા પહેલા કામ થવા જોઈએ. એકવાર તક્ષશિલા આપણે ભોગવી ચૂક્યા છીએ. એ પછી વડોદરામાં બોટ હત્યાકાંડ જેમાં માસૂમ બાળકો ડૂબીને મૃત્યુ પામ્યા એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. મોરબી બ્રિજ કોલેપ્સ થયો એ દુર્ઘટના આપણે જોઈ ચૂક્યા છીએ. હસ્પતાલમાં આગ લાગી કેટલાક ગંભીર રીતે મૃત્યુ પામ્યા દર્દીઓ, એ દુર્ઘટના આપણે જોઈ ચૂક્યા છીએ. તો આટલા બધા હત્યાકાંડો ગુજરાતમાં થાય છે, એમ છતાં સરકાર સફાળી જાગે ક્યારે? દુર્ઘટના થયા પછી. એ પણ 1 મહિના પૂરતી. જે પબ્લિકનો આક્રોશ હોય ને એ શાંત થાય ને એની રાહ જોવામાં આવે છે. અને પબ્લિક પણ, મને એ સમજાતું નથી કે ક્યારે બોધપાઠ લેશે. હવે ક્યારે આપણે બોધપાઠ લેશું? આપણા જિંદગીની કંઈક તો કિંમત હોવી જોઈએ ને આ દેશની અંદર, કે ભાઈ આપણે સામાન્ય વ્યક્તિ છીએ, આપણે ટેક્સ પેયર છીએ, આપણે આપણી ફરજો અદા કરીએ છીએ, આપણે વોટ આપીએ છીએ. તો એમ છતાં પણ આપણી એક કૂતરા બિલાડા જેટલી કિંમત કેમ આપણી એક માણસ જેટલી કિંમત કેમ નથી આપવામાં આવતી? એ પણ વસ્તુ જોઈ કે 4-4 લાખ રૂપિયાના વળતર આપવામાં આવ્યા. હવે 4 લાખ રૂપિયાના વળતરથી શું થવાનું છે? એક વ્યક્તિને પોતાનો એક આખો ઘર પરિવાર બરબાદ થઈ ગયો છે. કેટલા લોકોએ પોતાના પ્રિય લોકોને ગુમાવ્યા છે, તમે એમને 4 લાખના લોલીપોપ પકડાવી રહ્યા છો. કમ્પન્સેશન કરવું છે પણ તો પણ પ્રોપર કરો. 4 થી 5 કરોડ રૂપિયાનું પ્રોપર કમ્પન્સેશન મળે ને ત્યારે એને કમ્પન્સેટ કર્યા કહેવાય, અને તો લોલીપોપ આપ્યા કહેવાય. અને એ ડોમની અંદર સ્ટ્રક્ચર પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર ગોપીબેન એવું હતું કે માત્ર લોખંડના માસ મોટિવ પાઇપો હતા અને ગેલવેલ લાઈનના પતરા ચોટાડી દીધા હતા, અને માત્ર ને માત્ર પ્લાસ્ટિકનો ઉપયોગ થયેલો હતો એની અંદર, ને મોટા પ્રમાણમાં પેટ્રોલિયમનો જથ્થો મળી આવ્યો. આટલી બધી, અને સિંગલ વે ઓફ એન્ટ્રી અને સિંગલ વે ઓફ એક્ઝિટ. કોઈ પણ જગ્યાએ એક્ઝિટ માટેના પોઈન્ટ જ નહોતા. માની લો કે એમને 2 માળનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. પહેલી વાત તો ડોમ બનાવીને કોઈ સ્ટ્રક્ચર ઊભું કર્યું હોય ને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ સીમિત હોવું જોઈએ. આ લોકોએ 2 માળ અંદર, ડોમની અંદર 2 માળ બનાવ્યા, અને એન્ટ્રી એક્ઝિટ માટે માત્ર એક જ સીડી, અન્ય કોઈ એક્ઝિટ જ નહીં. તો જો સીડી બાજુથી જ આગ લાગે છે તો વ્યક્તિને બચવાનો કોઈ ચાન્સ મળવાનો જ નથી. એટલે બહુ ગંભીર બેદરકારી છે, અને સરકારે દુર્ઘટના થયા પછી ધ્યાન આપવા કરતા જો પહેલા ધ્યાન આપ્યું તો 28 માસૂમો અત્યારે બચી ગયા હોત. અને હજુ પણ ચાન્સ છે ને આવી દુર્ઘટનાઓ બનતી જ રહેશે જ્યાં સુધી સરકાર સફેળી નહીં જાગે. મેં તો મારા વિડીયો મારફતે પણ કીધું છે કે 156 તમને આરતી ઉતારવા માટે અને માઇકમાં મોટા મોટા ભાષણો આપવા માટે નથી ચૂંટાયા. તમને લોકોને એટલા માટે ચૂંટ્યા છે કે આ ભ્રષ્ટાચારી ઉપર અંકુશ લાવો. હકીકતમાં જો ગોપીબેન આ સરાઉન્ડિંગ સિચ્યુએશનમાં જોવામાં આવે ને તો આ બધા ઇલીગલ કન્સ્ટ્રક્શન એટલા માટે જ થાય કે એમાં હપ્તા પહોંચાડવામાં આવતા હોય મોટા પાયે. એ પછી 50,000 લાખનું કવર એક ફિક્સ એક પ્રોપર જગ્યાએ પહોંચાડી દેવાતું હોય છે, જેના કારણે આ અનઓથોરાઇઝ તમામ કામો થતા હોય છે. કે પછી ફૂડ સેફટી હોય, રોડ સેફટી હોય, કે પછી ફાયર સેફટી હોય, કે અન્ય કોઈ પણ બીએમસી રિલેટેડ, મ્યુનિસિપલ કોર્પોરેશન રિલેટેડ કોઈ પણ કામ હોય ને એ કવર બેઝ પર ચાલે છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ હોય એ તમામમાં કવર પહોંચાડી દેવામાં આવે દિવાળી ટુ દિવાળી. એટલે આ બધા કામ ચાલ્યા કરે. તો ભ્રષ્ટાચારને જો કોઈના કોઈ જગ્યાએ નાથવામાં આવે ને તો પણ આનો એક અગત્યનો પહેલું મળી શકે અને આનો એક ઉકેલ મળી શકે. આપ કહી રહ્યા છો કે ભ્રષ્ટાચારને નાથવામાં આવે, પરંતુ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ફાયર એનઓસી નથી, બિલ્ડિંગના ટાઉન પ્લાનિંગ જે અધિકારી હતા, એન્જિનિયર હતા, એ લોકોને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા. ટોટલ 7 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એક આખું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું. 2.5 વર્ષથી એ સ્ટ્રક્ચર ચાલી રહ્યું છે. ત્યાં ગેમ ઝોન ચાલે છે. ત્યાં આગળ અધિકારીઓ પોતે જાય છે, ઉદ્ઘાટનમાં જાય છે, છતાં સરકાર ક્યાંય, મતલબ કોઈએ ધ્યાન જ ના આપ્યું કે એનઓસી છે કે નહીં, એક્ઝિટ કેટલી છે, શું નહીં. એટલે આને એક લાપરવાહી કહી શકાય કે જાણી જોઈને કે પોતાના મળે ત્યાંને ફાયદો કરાવવાની વાત છે. આપણે જનરલી જો સામાન્ય જનતાને કોઈ એસપી, ડીસીપી કે કલેક્ટરને મળવું હોય ને બેન,
તો હમ ધક્કા ઉપર ધક્કા ખવડાવવામાં આવે કે સાહેબ નથી, કાલે આવજો, સાહેબ રાઉન્ડ ઉપર ગયા છે, સાહેબને મળવાનો સમય માત્ર 11 થી 1, એ સિવાય સાહેબ મળશે નહીં. અને આ તમામ સાહેબો, કલેક્ટર, કમિશનર, એસપી, ડીસીપી એ બધા આ ગેમ ઝોનના ઇનોગ્રેશનમાં જાય છે. તો સરકારને એ પણ જોવું પડે કે આ લોકોને મેન્યુઅલમાં તો કોઈ પણ જગ્યાએ અમને ઇનોગ્રેશનમાં જવાની પરવાનગી હોતી નથી, અને કયા સરકારના કયા ઉપરી અધિકારી પાસેથી પરવાનગી લઈ અને આઈએએસ અને આઈપીએસ લેવલના ઓફિસરો એમના ઇનોગ્રેશનમાં ગયા હતા. કારણ કે મેન્યુઅલ પરવાનગી નથી આપતી. જો ગયા છે તો પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવીને ગયા છે. અને હું તો સ્પષ્ટપણે આક્ષેપ લગાવું છું અહીંયાથી કે કદાચ કવર લેવા પણ ગયા હોય, શક્ય છે. કારણ કે તમે જો સામાન્ય વ્યક્તિને એક નાનામાં નાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં ધક્કા ઉપર ધક્કા ખવડાવી રહ્યા છો, તો તમે ખુદ એ ડોમની અંદર ગયા હતા, તો તમને ત્યાં કોઈ ફાયર સેફટી દેખાણી જ નહીં, ફાયર સેફટી રિલેટેડ કોઈ વસ્તુ દેખાણી જ નહીં, તમને એ દેખાણું જ નહીં કે ગેલવેલના પતરાના શેડ ઉપર માત્ર ને માત્ર આખો ગેમ ઝોન બનાવી દીધો, કોઈ દુર્ઘટના થાય તો તમે શું ટ્રેનિંગ લઈને આઈએએસ ને આઈપીએસ ઓફિસર બન્યા છે? આ મોટી ખાલી ફાકા ફોજદારીની વાતો છે અત્યારે જે સરકાર તરફથી સંભળાય છે. અહીંયા તક્ષશિલા હત્યાકાંડ થયો ને ત્યારે પણ ડીજીવીસીએલ ના કર્મચારીઓ, પછી ફાયરના કર્મચારીઓ, એસએમસી ના કર્મચારીઓ, ટ્યુશન સંચાલકો અને બિલ્ડરો, આ 5 ઉપર ફરિયાદ થઈ હતી, પણ એક પણ મોટા અધિકારી પર ફરિયાદ નહોતી થઈ. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જ્યારે આવા મોટા કિસ્સાઓમાં ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવામાં આવે ને, ત્યારે દાખલારૂપ કાર્યવાહી થઈ કહેવાય. જે તે સમયે જ્યારથી 2021 થી લઈને 2024 સુધી આ ઇલીગલ ડોમ કાર્યરત થયો, ત્યાં સુધી જે પણ ઇન્ચાર્જમાં કમિશનર હોય મ્યુનિસિપલનો, એ જવાબદાર કહેવાય, ના શું કરવા જવાબદાર કહેવાય? એની એ તો જવાબદારી બને છે ને કે એટલીસ્ટ ત્યાં સુપરવિઝન કરાવે, સિટીમાં એટલો મોટો પગાર લે છે, એટલી મોટી જવાબદારીઓ સોંપાય. તો ટૂંકમાં જો કંઈ કામ કરવું જ નથી તો એનો કોઈ ઈલાજ જ નથી. પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવી છે તો સરકારે નાના નાના પ્યાદાઓને પાડવાની જગ્યાએ મોટા મોટા જે માથાઓ છે ને, જે હકીકતમાં કવર ગજવે કરી રહ્યા છે, એમને ઘરે બેસાડવા જોઈએ, તો દાખલારૂપ કાર્યવાહી કરી કહેવાય. ગોપીબેન, સાથે હાઈકોર્ટે છેલ્લો સવાલ પૂછી લઉં તમને મેહુલભાઈ. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી. કઈ લેવલ ઉપર આ સરકારી તંત્ર પહોંચી ગયું છે? કારણ કે મોરબી બ્રિજ હોય તો મોરબી બ્રિજમાં પણ પીઆઈએલ ફાઇલ થયેલી છે. આ ઉપરાંત તક્ષશિલાની વાત કરું તો તક્ષશિલામાં પણ છે, અને હવે રાજકોટ. કારણ કે હાઈકોર્ટ ગાઈડલાઈન તો આપ્યા કરે છે, પણ એકચ્યુઅલી અમલીકરણ નથી થતું, અને આ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ક્યાંક આ અમલીકરણ થવા પણ નથી દેતા. એન્ફોર્સમેન્ટ નથી થતું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે ત્યારે આપણે અહીંયા સેફલી શ્વાસ લઈ રહ્યા છે, પણ એના ડિરેક્શનનું ગ્રાઉન્ડ લેવલે 1% અમલીકરણ થતું નથી. કાલે એક વિડીયો જોયો, મને એમાં પણ દુઃખ થયું કે ધારાસભ્ય શ્રી હસતા હસતા મીડિયામાં બાઇટ આપી રહ્યા હતા. એમના મનમાં સંવેદનાનો એક સૂર પણ નથી. આ આપણને જોઈને આપણને એવું લાગે કે આ 156 ને શા માટે છૂટ્યા છે? કારણ કે આફ્ટર ઓલ કોઈ પણ વસ્તુ છે ને, સિસ્ટમ અને પોલિટિક્સ ને રિલેટેડ કરે. જ્યારે સૂટી વાગે સમસમ ને તો જ વિદ્યા રમઝમ આવે, બાકી આ દેશમાં વિદ્યા ના આવે. જો ઉપરથી કાર્યવાહી સખ્તપણે કરવામાં આવે ને તો અધિકારીઓને ભાન પડે. પણ તકલીફ એ છે કે ચોર ઓર ચોર ચચેરે ભાઈ છે અહીંયા, તો સમજાણું? તો મતલબ ઉપર નીચેથી લઈને ઉપર સુધી બધા એક ભાગબટાઈમાં વેચાયેલા છે, તો કાર્યવાહી કોણ કરવાનું છે? જો અધિકારીઓ છે નેતાઓને સાચવે છે તો કાર્યવાહી કોણ કરવાનું છે? જેને જે મંત્રાલય સોંપવામાં આવ્યું છે એ મંત્રાલયે કાર્યવાહી તો કરવી પડશે ને. કોર્પોરેશનને કાર્યવાહી તો કરવી પડશે ને. ગૃહ મંત્રાલયે કાર્યવાહી તો કરવી પડશે ને. અત્યાર સુધી મેં ન્યૂઝમાં ક્યાંય નથી વાંચ્યું કે મેન્યુઅલનો ભંગ કરીને જેટલા પોલીસ કર્મચારીઓ ઇનોગ્રેશનમાં હાજર હતા એમાં ગૃહ મંત્રાલય તરફથી એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. નહીં કરવામાં આવે કોઈ કાર્યવાહી, મને ખાતરી છે. રીઝન માત્ર એક છે કે ખાલી એક દેખાડો કરવા પૂરતી કાર્યવાહી થાય છે. એસઆઈટી ની રચના થઈ, ચાલો, તો એમાં કોઈ પણ એવો વ્યક્તિને લેવામાં આવ્યો જે આ ભોગ બનનાર પરિવારમાંથી હોય? નહીં, કોઈને પણ નહીં. જો એ વ્યક્તિઓ એ પરિવારની વેદનાઓને જાણતા જ નથી તો એ શું તપાસ કરી દેવાના છે? એ એસઆઈટી ની અંદર કોઈ ભણેલો ગણેલો એ પરિવારનો વ્યક્તિ છે ને, એને ઇન્વોલ્વ કરવો જોઈએ, જેથી એ પોતાની ભાવનાઓને અહીંયા વ્યક્તિત કરી શકે. મેહુલ બોગરા સાથે ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરી. અવાજ આવે છે ગોપીબેન? જી બિલકુલ, આપનો અવાજ આવી રહ્યો છે. આવે છે ને મારો અવાજ? મને તમારો અવાજ નથી આવતો. હલો, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી મેહુલભાઈ. એક વ્યક્તિ જે આગમાં
બળીને મૃત્યુ પામ્યો છે. સૌથી દુઃખદાયી મોત જેને કહી શકાય, કે એનાથી દુઃખદાયી કોઈ મોત ના હોય, કે વ્યક્તિ જીવિત છે અને એના શરીર ઉપર આગ લાગેલી છે, એટલી બર્બરતાથી એ મૃત્યુ પામ્યો છે. આ સિસ્ટમે એનો ભોગ લીધો છે, તો એના સિસ્ટમના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ તો હોવો જોઈએ ને એસઆઈટીમાં, જે પોતાની સંવેદનાઓને પણ વ્યક્ત કરી શકે, જે તટસ્થ મંતવ્ય આપી શકે. એટલા માટે ટૂંકમાં તપાસનો ધમધમાટ તો ચાલવાનો જ છે. અને હું ખાતરીપૂર્વક આ સ્ટુડિયોમાં તમને કહી રહ્યો છું કે આવી ઘટનાઓ પણ ગુજરાતમાં ભવિષ્યમાં બનવાની છે ને બનવાની છે. જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય, આ ચોરો છે ને એમને સમેટશે નહીં ને, ત્યાં સુધી આ સમસ્યાઓનો કોઈ નિરાકરણ જ નથી. આપણે આપણો વોટ કાસ્ટ કરીને આપણી તાકાત તો બતાવી છે, પણ આપણે આપણી એ તાકાત પણ બતાવવાની છે કે આવું અમે સહી નહીં લઈએ. તમારે અત્યારે એટલા મોટા સ્ટ્રક્ચર અપ્રૂવ થાય, રેરા છે, અત્યારે ગ્રુડા છે, રાઈટ, બીપીએમસી એક્ટ છે, તો આ તમામ રેગ્યુલેશન એટલા સ્ટ્રિક્ટ હોવા છતાં કોઈ પણ અનઓથોરાઇઝ ઇલીગલ કન્સ્ટ્રક્શન 2-3 વર્ષ સુધી ચાલી જાય. ક્યારે શક્ય છે? જ્યારે પૈસાના મસ મોટા વહીવટ થાય ને ત્યારે આ બધું શક્ય છે, બાકી શક્ય નથી. અત્યારે નાની એવી તમારે કોમ્પ્લેક્સ બનાવવું હોય ને તો એસએમસી વાળા 3 વાર, કોર્પોરેશન વાળા 4 વાર આવીને 5 વાર નાનું મોટું ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યું હોય તો પાડી જાય છે. સામાન્ય વ્યક્તિનું નાનું મોટું કન્સ્ટ્રક્શન નથી ચાલતું, આટલા માસ મોટા ડોમ એમનેમ ચાલે છે. તો લોકોને જાગૃત થવું પડશે, તો જ આનો અંત આવી શકે. તમને લાગે છે સરકાર હવે વિશ્વસનીયતા ખોઈ રહી છે? 100% ખોઈ રહી છે. લોકોમાં એની વિશ્વસનીયતા નથી. ઠીક છે, ગુજરાતની અંદર કોઈની પાસે ઓપ્શન નથી, એટલે એક પાર્ટી તરફી પોલિટિક્સ થાય છે, એમાં ના નથી, કેમ કે લોકો પાસે ઓપ્શન નથી. રીઝન એ છે કે એના કારણે જ કદાચ આ લોકોને એવું થઈ ગયું હોય કે ગુજરાતને અમે રામ ભરોસે છોડી દઈએ છે, જે થવું હશે થશે, પ્રજા જે હાલમાં છે એમને પડતી મૂકીએ, આપણે આપણું કરવાનું છે. હમણાં જ રિઝલ્ટ આવવાનું છે કદાચ, અને એમાંય કદાચ તમે 404 પાર ની 500 પાર આવો, પણ મારું કહેવાનું એમ છે કે જે પ્રજાની આ જે વ્યથા છે, જે અપાર છે ને, એમનું કંઈક તમે નિવાડો લાવો, તો તમને જે અમે વોટ આપીએ છીએ ને એ સાર્થક કહેવાય. બાકી તો બધું તમે આ રીતે ચલાવશો ને તો આ રીતે આવા ઇન્સિડન્ટ બનતા જ રહેશે. બિલકુલ મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.